પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 3 માર્ચ 2024, મહાવદ સાતમ અને રવિવાર. આજની આપણી આજે રવિવારની સત્સંગ સભા, એમાં આજે આપણે શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. રમેશ વચનામૃત ઉપર ખૂબ સુંદર છણાવટ કરતા હોય છે. તો આવો શ્રી રાજભાઈ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિમાં મુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા આયોજિત આ દિવ્ય ઓનલાઈન ટેલી સત્સંગ દ્વારા જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ. દર વખતની જેમ આપણે વચનામૃતો જુદા જુદા અત્યાર સુધી પ્રથમના વચનામૃતો ઘણા લીધા હતા. આજે ઘણા પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત લેવું છે. મહારાજે આત્મનિષ્ઠાની જે દ્રઢતા કરવાની વાત કરી છે ઘણા વચનામૃતોમાં. ભગવાનની ભક્તિમાં કોઈ પ્રકારે વિઘ્ન ન થાય એના માટે આત્મનિષ્ઠા વૈરાગ્યની જે આવશ્યકતા છે એના પર ખૂબ ભાર મૂક્યો છે. પણ મહારાજ કે મધના 35માં કીધું, મહારાજ કે આત્મનિષ્ઠાની જે અમે વાત કરીએ છીએ તેનું તો એ જ પ્રયોજન છે કે પોતાને આત્મારૂપ માનતા હોઈએ તો દેહાદિક વિષયને, દેહને વિશે પ્રીતિ ન થાય, દેહના સંબંધની વિશે હેત ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ એણે કરીને પોતાનું કલ્યાણ થાય એમ તો માનવું જ નહીં. મહારાજે એમ વાત કરી દીધી. એટલે મધના 32માં વચનામૃતમાં પણ મહારાજ કહે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણો છે, પણ કલ્યાણ તો ભક્તિએ કરીને જ છે. અને તો પણ મહારાજ કે ભૂણા દુષ્કાળ દિકમાં જો લેવાઈ જાય તો ભગવાનની ભક્તિ ચૂથાઈ જાય. માટે આત્મનિષ્ઠા વૈરાગ્ય સહિત જો મહારાજ કે કુસંગ ન કરો અને એને સહિત જો ભગવાનની ભક્તિ હોય તો કોઈ વિઘ્ન આવે નહીં. એટલે આત્મનિષ્ઠાનું એટલું બધું મહારાજે મહાત્મ્ય કીધું છે કે ભગવાનની ભક્તિમાં પાર પડવા માટે આમ પ્રથમના 19મા વચનામૃતમાં મહારાજ કહે કે આત્મનિષ્ઠાનું કામ, આત્મજ્ઞાનનું કામ ભારે છે. ભગવાનને વિશે પ્રીતિ તેનું કામ પણ ભારે છે. એકલા આત્મજ્ઞાને કરીને કામ સરતું નથી અને એકલી પ્રીતિએ કરીને પણ કામ સરતું નથી. મહારાજ કે આત્મજ્ઞાન હોય અને પ્રીતિ ન હોય તો મોટા ઈશ્વરને ન પામે, અને જો પ્રીતિ હોય ને આત્મજ્ઞાન ન હોય તો ભગવાનને વિશે પ્રીતિ કરતાં કરતાં બીજે ઠેકાણે હેત થઈ જાય. મહારાજ કહેવાની શક્યતા છે. માટે આત્મજ્ઞાને સહિત, વૈરાગ્ય સહિત અને ધર્મે સહિત મહારાજ કે જો ભગવાનને વિશે પ્રીતિ હોય તો કાંઈ બાકી રહે નહીં. એટલે પ્રથમના 61મા વચનામૃતમાં પહેલો જ પ્રશ્ન આત્મનિષ્ઠાની વાત, દ્રઢતા કરવાની ખૂબ સુંદર વાત મહારાજે કરી. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે કામ, ક્રોધ, લોભ અને ભય એ આદિ કે કરીને ધીરજ ડગે નહીં તેનો શો ઉપાય છે. એટલે આમ તો આખું દેહનું જે ટોળું, 57નું ટોળું, એને વિશે જીવની વૃત્તિ આવીને ઇન્દ્રિયાદિક અંતઃકરણ દ્વારા વિષયાદને ભોગવે છે. જેમ મહારાજે જેતલપુરના બીજામાં કીધું, જીવ પોતે જ, પણ જીવ જ્યારે પોતે અન્વયપણે છે, સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહ સહિત થકો જ્યારે વર્તે, જેમ કીધું પ્રથમના 7મામાં, સુખ દુઃખને પોતાને વિશે માને, સારંગપુરના 5મામાં કીધું, ત્યારે જીવ અન્વયપણે છે. ત્યાં સુધી અજ્ઞાને કરીને એને પોતાનું રૂપ માને છે, ત્યાં સુધી સુખ દુઃખને ભોગવે છે. અને એને કરીને આ જે ધીરજની વાત છે એ આદિક જે દેહના ભાવ છે એ દેહને લઈને છે. મહારાજે તો કહી દીધું પ્રથમના 44માં કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ
મિથ્યા છે. અને વર્ણનું આશ્રમનું લઈને માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુ ભણવા આવતો નથી. એટલે કામ, ક્રોધ, લોભ અને ભય આદિ કે કરીને ધીરજ ડગે નહીં. તેનો શું ઉપાય છે? મહારાજ કે હું દેહ નહીં, હું તો દેહ થકી નોકો જે આત્મા તે છું, સુખરૂપ છું. એવી જે આત્મનિષ્ઠા એની અતિશય દ્રઢતા થાય તો મહારાજ કે ગમે તેવી ધીરજ મહારાજ કે ડગે નહીં. પણ મહારાજ કે એવી ના તો બીજા ઘણા ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. કેટલી જબરી વાત છે. એવી ના બીજા ઘણા ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. મહારાજે મધના 65મા વચનામૃતમાં કીધું કે જે આત્મજ્ઞાની હોય, આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય, એણે બીજા બધા સુખ દુઃખ તો જીતી લીધા હોય, પણ એને વિશે જો ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ કે બહુ પ્રકારના વ્યંજન ને બહુ પ્રકારના ભોજન એ હોય ને એને વિશે જો એક લવણ ન હોય તો મહારાજ કે બધા નકારા થઈ જાય છે. એમ મહારાજ કે એકલું બ્રહ્મ જ્ઞાન તે નકારું છે. છેલ્લાના 36મા વચનામૃતમાં મહારાજ કે કલ્યાણનું અસાધારણ સાધન તે શું છે? મહારાજ કે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા, તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તેનો જે તે ભાવે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશરો કરવો અને મહારાજ કે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. એવી રીતે મહારાજ કે સદા સાકારપણે દ્રઢતા. એકલા તેજને માનતો હોય તો મહારાજ કે એ ન ચાલે, ઉપાસનાનો ભંગ થયો. એટલે કેવળ આત્મનિષ્ઠા, એમાં આત્મનિષ્ઠાના શબ્દના જુદા જુદા જગ્યાએ જુદા જુદા જે અર્થ છે એ બાપાશ્રીએ રહસ્યાર્થમાં કર્યા. પોતાને કેવળ 3 દેહ ગુણ અવસ્થાથી, દેહના ટોળાથી પર માનવું એ રૂપ જે આત્મનિષ્ઠાની વાત જે આ વચનામૃતમાં કરી એવી ઘણી બધી જગ્યાએ કરી છે. છેલ્લાના 20મા વચનામૃતમાં પહેલો દીનાનાથ ભટ્ટનો પ્રશ્ન છે, કાળ તો ભગવાનની શક્તિ છે, કર્મ તો જીવે પૂર્વે કર્યા તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે તું શું છે? પછી બીજો જે પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે કે જીવ ભેડા એકરસપણાને પામી ગયેલા જે કર્મ તેને સ્વભાવ પ્રકૃતિને વાસના કહો છો, તે વાસના ટાળવાનો શું ઉપાય છે? મહારાજ કે વાસના ટાળવાનો તો ઉપાય એ જ છે જે આત્મનિષ્ઠાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની અચળ ભક્તિ કરવી તે જ ભાષે છે. આત્મનિષ્ઠા વગર મહારાજ કે જો ભગવાનની ભક્તિ કરે તો મહારાજ કે પ્રીતિનું ઠેકાણું મહારાજ કે રહે નહીં, અચળ રહે નહીં. આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે. પછી એમ કીધું કે આત્મનિષ્ઠાવાળાને પણ બુઢા દેશકાળાદિકને યોગી કરીને અજ્ઞાનીની પેઠે કોઈ વાર ક્ષોભ થઈ આવે પણ જાજી વાર ટકે નહીં. છેલ્લાના 20મા વચનામૃતમાં વાત કરી. અહીંયા પ્રથમના 61માં એમ કીધું કે ગમે તેઓ મહારાજ કે કામ, ક્રોધ, લોભ, ભય કરીને ધીરજ ડગે નહીં તેનો ઉપાય આત્મનિષ્ઠા. જો આત્મનિષ્ઠા દ્રઢ થાય તો ધીરજ ડગે નહીં અને ક્ષોભ થઈ આવવાનો પ્રશ્ન જ નથી. છેલ્લાના 20માં આમ કીધું. ત્યાં રહસ્યાર્થમાં પ્રશ્ન છે એટલે બાપાએ એમ ચોખવટ કરી કે પ્રથમના 61માં દ્રઢ આત્મનિષ્ઠાવાળાની વાત છે અને છેલ્લાના 20માં પરિપક્વ આત્મનિષ્ઠા જેને નથી થઈ તેની વાત છે. તેને કોઈ વાર ક્ષોભ થઈ આવે પણ જાજી વાર ટકે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્ટેજની જે વાત કરી. જો પ્રથમના 56માં મહારાજ કે અતિશય આત્મજ્ઞાન હોય, અતિશય ભક્તિ હોય, અતિશય વૈરાગ્ય હોય, તેને માનને યોગ્ય કરીને અટંટ વર્તે તો મહારાજ કે એ તો દેહાભિમાનની દ્રઢતા કરાવે. પણ ત્યાં જે આત્મજ્ઞાનની વાત કરી છે એની બાપાએ કેવી ચોખવટ કરી. બાપાએ કીધું કે પોતાને આત્માનું જ્ઞાન થયું છે પણ આત્માને વિશે સ્થિતિ થઈ નથી. જ્ઞાન થયું છે પણ સ્થિતિ થઈ નથી. જો સ્થિતિ થઈ હોય, એકાંતિકની સ્થિતિ થઈ હોય તો કોઈ કાળે દેશકાળાદિકને યોગ્ય કરીને પડવાનો સંભવ
નથી. પણ જે જગ્યાએ પડી જાય છે એ વાત છે ત્યાં સંપૂર્ણ એવી સ્થિતિ થઈ નથી. વડતાલના 12મા વચનામૃતમાં મહારાજ કે ભગવાનનું મહાત્મ્ય સહિત જેને નિશ્ચય હોય એને સત્પુરુષ સંતને યોગ્ય કરીને એનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિ પામીને પૂનમના ચંદ્રમા જેવો થઈ જાય. પછી મહારાજ કે ગમે તેવા દેશકાળાદિક એને પરાભવ ન કરીને એ ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. પછી મહારાજ કે એ જ ભક્તને અશુભ દેશકાળ ક્રિયા સંગાદિકને યોગ્ય કરીને પરમેશ્વરના ચરિત્રને વિશે જો સંશય થાય તો ફરી પાછો મહારાજ કે પૂનમના ચંદ્રમાંથી અમાવસ્યાના ચંદ્રમા જેવો મહારાજ કે પડી જાય. માટે પોતાની વિશે જે ખોટ હોય એ જીવને ઝાઝી નડતી નથી. ભગવાન કે સંતને વિશે મહારાજ કે ખોટ પાસે એને વિશે સંશય થાય તો મહારાજ કે એને ખોટ નડે છે. ત્યાં વડતાલના 12મા રહસ્યાર્થમાં પણ પ્રશ્ન છે કે જે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો એને પછી આ ધક્કો કેમ લાગે? એટલે આ ખૂબ જે બાપાશ્રીએ સ્પષ્ટતા સુંદર કરી છે કે જેને ધક્કો લાગે છે એ પૂરો આત્મનિષ્ઠ થયો નથી. એટલે સારા દેશકાળાદિકમાં બરાબર છે, પણ જેમ સારંગપુરના પહેલા વચનામૃતમાં કહ્યું કે વિષયને વિશે લગારેક પણ જો પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો ન જીત્યું જાણવું. તો પછી એમ કહેવાની જરૂર રહી જ નહીં કે મન જીત્યું છે, પણ જીત્યું હોય તો એ ન જીત્યું જાણવું. એટલે સારા દેશકાળાદિકમાં જ્યાં સુધી ટેસ્ટ નથી થયો, પરીક્ષા નથી થઈ, ત્યાં સુધી જીત્યું જાણવું. પણ જો લગારેક પણ જો એમાં પ્રીતિ જણાતી હોય વિષયમાં તો મહારાજ કે વાસ્તવમાં જીતાયું નથી, વાસ્તવમાં સ્થિતિ થઈ નથી. એટલે એમ કે પોતાને 3 દેહથી પર માનવું એ રૂપ જે આત્મનિષ્ઠા એની વાત આ વચનામૃતમાં કરી. બીજા ઘણા બધા વચનામૃતમાં મહારાજે પોતાના તેજ રૂપ જે આત્મા એ રૂપ પોતાને માનવું, બ્રહ્મરૂપ માનવું. સારંગપુરના 11માં જે 5 સાધનની દ્રઢતા કરવાની વાત કરી. ઘણા બધા વચનામૃતોમાં એ આત્મનિષ્ઠાની વાત કરી છે. પ્રથમના 21માં પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવું એ આત્મનિષ્ઠાની વાત કરી છે. અને એથી પણ પર બાપાશ્રીએ એની સ્પષ્ટતા કરી કે જેતલપુરના પહેલા વચનામૃતમાં મહારાજ કે આ જીવને જ્યારે કોઈ ન માનતું હોય ત્યારે એનો અહંકાર જુદી રીતનો હોય, પછી જ્યારે 100 મનુષ્ય માને, 1000 મનુષ્ય, લાખ ને કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર જુદી રીતનો થઈ જાય અને ક્યારેક ઇન્દ્ર જેવો થાય, બ્રહ્મા જેવો થાય. મહારાજ કે જ્યારે સવળા વિચારવાળો હોય તેમ માને છે આણે કરીને મારી મોટપ નથી, શાણે કરીને છે, મારી મોટપ તો આત્મા વડે કરીને છે અને સંતને સમાગમે કરીને છે. બરાબર, પહેલાં આત્મા વડે મોટપ કીધી, એ આત્માનિષ્ઠા એ મોટપ કહી. પછી મહારાજ એમ કીધું કે જુઓ ને એવા છે મોટા છે તો પણ સંતના ચરણની રજને ઈચ્છે છે. ત્યારે સંતને વિશે શી મોટપ છે તે કહીએ છીએ. મારે કે સંતને તો આત્મનિષ્ઠા છે તેણે કરીને મોટપ છે, ભગવાનની ઉપાસના અને ભગવાનની ભક્તિ તેણે કરીને મોટપ. બાપાશ્રીની વાતોમાં પ્રશ્ન છે કે પ્રથમ આત્મા વડે કરીને સાધનિકને મોટપ કહી, સવળા વિચારવાળાને, અને પછીથી એમ કીધું કે એવા સંતને આત્મનિષ્ઠા છે તેણે કરીને મોટપ છે. તો પ્રથમ આત્મા વડે મોટપ કહી તે કહી અને પછી આત્મનિષ્ઠા કહી એ કહી. બાપાશ્રીએ ખુલાસો સુંદર કર્યો કે પ્રથમ જે આત્મા વડે મોટપ કીધી એ 3 દેહથી પૃથક પોતાને આત્મા માનવો તે રૂપી આત્મનિષ્ઠાની વાત કરી છે. અને પછી જે સંતને આત્મનિષ્ઠા છે તે આત્મા જે શ્રીજી મહારાજ કેવું બાપાએ ઉત્તર કર્યો, આત્મા જે શ્રીજી મહારાજ તેને વિશે નિષ્ઠા કહેતા સાક્ષાત્કાર સ્થિતિ, અનાદિમુક્તની સ્થિતિ. આત્મા જે શ્રીજી મહારાજ તેની વિશે નિષ્ઠા કહેતા તે મુક્ત તે હું છું અથવા પુરુષોત્તમ રૂપ છું. એ જે વાત છે પોતાને પુરુષોત્તમ રૂપ માનવું, અનાદિમુક્ત રૂપ માનવું, એ વાત પોતાને તેજ રૂપ માનવું એના કરતાં પણ બાપાશ્રીએ શ્રેષ્ઠ કીધી છે. એટલે આત્મા જે શ્રીજી મહારાજ પોતાને પુરુષોત્તમ રૂપ માને એવા મુક્તની સ્થિતિની વાત કરી છે. એ સર્વે શ્રેષ્ઠ બાપાએ વાત. જો જેતલપુરના 3માં છેલ્લી 3-4 લાઈન છે વચનામાં જેતલપુરના 3ની, માટે કે બીજું આપણા
સંપ્રદાયમાં આ શાસ્ત્ર ભણતા આવડે તે કારણે તારી કરીને મોટો નથી. તારે કોણ મોટો? તો 14 લોકની સંપત્તિને તૃણ સમાન જાણે એવી વૈરાગની અવધિએ યુક્ત હોય. જાગ્રતને વિશે સુષુપ્તિને પેઠે વિષયનો અભાવ વર્તે, દેહની વિસ્મૃતિ વર્તે. અને જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે, તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેની વિશે આત્મબુદ્ધિ સાક્ષાત્કાર બોધે યુક્ત હોય. આ જે અનાદિમુક્તની સ્થિતિની વાત બાપાશ્રી જેતલપુરના ત્રીજાના રહસ્યાર્થમાં કરી છે કે દેહને વિશે આત્મબુદ્ધિ કેમ છે? આમ દેહ નહીં, હું જ દેહ છું. એમ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ ભગવાનને વિશે આત્મબુદ્ધિ સાક્ષાત્કાર બોધે યુક્ત કહેતા પોતાને પુરુષોત્તમ રૂપ માને. એવો જે મહારાજ કે છે આપણા સંપ્રદાય સત્સંગને વિશે મોટેરો છે. એટલે આ આત્મનિષ્ઠાની જુદી જુદી જગ્યાએ મહારાજે ઘણી બધી વાતો કરી છે. એટલે બીજો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીનો છે કે આત્મનિષ્ઠા અંત સમયે કેટલી સહાય કરે છે? જો આમ તો મધ્યના 32મા વચનામૃતમાં આપણે હમણાં ઘણા વચનામૃત જોયા. મહારાજે ભગવાનની ભક્તિમાં વિઘ્ન ન થાય એના માટે આત્મનિષ્ઠાની ખૂબ દ્રઢતા કરવાની કીધી. અને મધ્યના 32મા વચનામૃતમાં પણ ચોખવટ એવી કરી કે જીવ માયાને તરીને ભગવાનના ધામને પામે છે એનું કારણ ભગવાનને વિશે ભક્તિ છે. અને જો ભક્તિ કરી હોય મહારાજ કે ધ્યાન ભજન કથા કીર્તન આદિ જે ભક્તિ કરી હોય પણ આત્મનિષ્ઠા વૈરાગ્ય દ્રઢ ન કર્યા હોય, ભગવાનને વિશે હેત ન રહી જાય અંતકાળે, એને અર્થે ભગવાન પોતે ભક્તને હૃદયને વિશે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય તે પ્રેરે છે. આવો શબ્દ મહારાજે બાપાએ વાપર્યો કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યની દ્રઢતા અંતકાળે ભગવાનના ભક્તને મહારાજ કરાવે છે. તો જો આટલી બધી એનું ઇમ્પોર્ટન્સ હોય, દ્રઢતા કરાવવાની જરૂર જ ના હોય તો શું કામ દ્રઢતા કરાવે? કારણ કે મધ્યના પ્રથમના 61માં બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો આત્મનિષ્ઠા જે અંતકાળે કેટલી સહાય કરે છે. એ પ્રશ્નની અર્થ અંદર માર્મિક ભાવ તો રહ્યો છે કે અંતકાળે સહાય કરે છે, વાસ્તવમાં નથી કરતી એમ. પણ મહારાજે ઉપાસના મહાત્મ્ય સહિત જે ભક્તિ ઉપાસના એ બેનું સમાન અર્થ છે. જેમ ભાગવત ધર્મ અને મહાત્મ્ય સહિત ભક્તિ છે એની જેમ સરખી ગૌરવતા છે, તો એવી રીતે ઉપાસનાની વાતને પ્રાધાન્ય આપવા માટે મહારાજે આત્મનિષ્ઠાની ગૌણતા પ્રથમના 61માં પણ બતાવી દીધી. એટલે મધ્યના 32માં મહારાજ કહે કે ભગવાનની પ્રસન્નતાના ધ્યાન ભજન માળા માનસી કથા કીર્તન આદિ પ્રસન્નતાના સાધન જીવન દરમિયાન કર્યા હોય પણ આત્મનિષ્ઠા વૈરાગ્ય દ્રઢ ન કર્યા હોય તો ભગવાન સિવાય બીજી કાંઈ હેત ન રહી જાય, વૃત્તિ ન રહી જાય. એટલે ભગવાનના ભક્તને મહારાજ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પ્રેરે છે. તેણે કરીને ક્યાંય પ્રીતિ રહેતી દેહની વિસ્મૃતિ કરાવી દે તો ક્યાંથી પ્રીતિ રહે? આ મહારાજનો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું વિશિષ્ટ લક્ષણ એ પોતાના ભક્તને કેવી રીતે પોતાના સુખમાં લઈ જવા. એટલે પ્રથમના 61માં બ્રહ્માનંદ સ્વામી કે આત્મનિષ્ઠા અંતકાળે કેટલી સહાય કરે છે. મહારાજ કહે કે જ્યારે નદી તરવી હોય ત્યારે જેને તરતા આવડતું હોય તે તરી જાય, ન તરતા આવડતું હોય તે ઊભો થઈ રહે, ન તરી શકે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે મહારાજ કે જેને તરતા આવડતું હોય ન તરતા આવડતું હોય બેને વહાણની જરૂર પડે છે. માટે મહારાજ કહે કે અંત સમો છે, મૃત્યુ સમો છે તે સમુદ્ર જેવો છે. ત્યાં મહારાજ કે આત્મનિષ્ઠાવાળો હોય કે વગરત્માનો આત્મનિષ્ઠાવાળો હોય તે બેને ભગવાનની ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. જો મહારાજ કે જે જીવની ગતિ થાય છે એ મહારાજ કે એણે કરીને થાય. એટલે કેટલો ઉપાસનાને કેટલી દ્રઢતા કહી દીધી, એકડો કહી દીધો. જો મહારાજે પાછું એમ કીધું 61માં આગળ કે આત્મનિષ્ઠા છે તે અંત સમયે કાંઈ કામ આવતી નથી. માટે ભગવાનની જે ઉપાસના છે તે અતિ દ્રઢ કરીને રાખવી. કાંઈ કામમાં આવતી નથી, કાંઈ કામમાં ન આવતી હોય તો મહારાજ કે એને પ્રેરવાની જરૂર શું પડે? મધ્યના 32માં કીધું પણ એની ચોખવટ કરી કે ભગવાનની ઉપાસનાની દ્રષ્ટિએ આત્મનિષ્ઠા
કાંઈ કામમાં આવતી નથી. જો એકલી આત્મનિષ્ઠા હોય ને પેલી ઉપાસના ના હોય તો શું કામમાં આવે? એ ગતિ ન થાય, ભગવાનના સુખને ન પામે, આત્યંતિક કલ્યાણ ન થાય. એટલે બધાના 35મા વચનામૃતમાં ભગવાનની ઉપાસના કરવી, ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનના ચરિત્ર ગાવા, એ 3 હોય. પણ જો ધર્મ ન હોય, બ્રહ્મચર્યાદિક ધર્મ ન હોય, ઉપાસના છે, એકડો છે, તો માથે પાણો લઈને મહારાજ કે સમુદ્ર તરવો કઠણ માર્ગ છે. અને જો ધર્મ હોય ને 3 ના હોય તો તુંબડા બાંધીને, પણ ધર્મ ન હોય તો એને મહારાજે ચાંડાળ કીધો. હવે આવી બધી વાત કરી પછી રહસ્યાર્થમાં જબરદસ્ત પ્રશ્ન છે કે સમુદ્રને ઠેકાણે શું? તો કે માયા જાણવી. પછી તુંબડા બાંધીને અને માથે પાણો લઈને જે સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ કીધો, એ બેમાં અધિક ન્યૂન કોણ છે? એને ઉપાસના, નામ સ્મરણ, ચરિત્ર યાદિક ભગવાનની પ્રસન્નતાના સાધન. ઉપાસના તો એકડો કીધો, એ હોય જીવન દરમિયાન. પણ જો ધર્મની દ્રઢતા, બ્રહ્મચાર્ય ધર્મની દ્રઢતા ન કરી હોય, એ અને કેવળ ધર્મ પાળતો હોય પણ ઉપાસના ના હોય, બીજા 3 અંગો ન સિદ્ધ કર્યા હોય, એ બેની ગતિની વાત કરી. એ બે જ્યારે દેહ મૂકે ત્યારે શી ગતિ થાય? એટલે બાપાએ કીધું કે એને ઉપાસનાદિક 3 અંગ હોય, એનો ધર્મમાં જો કચાશ હોય તો મહારાજ કે એને ભગવાન આ જન્મે અથવા બીજા જન્મે સત્પુરુષનો યોગ આપે, ફરી સત્સંગમાં જન્મ ધરાવે અને એમને યોગે કરીને, ઉપદેશે કરીને મહારાજ કે ધર્મ એ પાળે અને ભગવાનની પ્રસન્નતા સિદ્ધ કરીને પછી ભગવાનના ધામમાં જાય. એમ 1-2 જન્મે પણ એનું કલ્યાણ થાય. બાપાશ્રીએ કેવી ચોખવટ કરી. માટે એ શ્રેષ્ઠ છે. અને કેવળ ધર્મ પાળ્યો હોય પણ ઉપાસનાદિક ન હોય તો લાંબી આયુષ્યવાળા લોકમાં જાય, ત્યાં બધું ભોગવે અને ફરી પાછો પડે, પણ સત્પુરુષના યોગમાં ના આવે. માટે તે ન્યૂન છે. તો પછી એને ઉપાસનાદિક હોય, ધર્મ ન હોય એને ચાંડાળ કીધો. ચાંડાળ કેમ કીધો? ધિક્કાર આપ્યો. ધિક્કાર શું આપ્યો? કે જેમ પ્રથમના 61માં કીધું કે મૃત્યુ સમૂહ સમુદ્ર જેવો છે, એ સમુદ્ર તરવા માટે ઉપાસના રૂપી વાણની જરૂર પડે. એટલે ત્યાં ધિક્કાર આપ્યો કે જેને ઉપાસના રૂપી વાણ મળ્યું, આ માયારૂપી સમુદ્ર તરવાની જેને સિચ્યુએશન પ્રાપ્ત થઈ, છતાં પણ એને ધર્મ લોપ્યો, એટલે એને ધિક્કારને ચાંડાળ કીધું કે તારું આને આ જન્મે પતે એવું હતું, પણ છતાં આમ કર્યું, ફરી તું આત્મઘાતી થયું, 1-2 જન્મ કેમ લેવા પડે? આવા મોટા મુક્ત મળે અને બ્રહ્માનંદ કે એસા મરના ફીર જન્મ ન હોય, એમ થઈ જવું જોઈએ. પણ એટલે ધિક્કારને આપ્યો અને ચાંડાળ કીધો. પણ મા બાપા કે જેમ બ્રહ્માદિક છે તે ધર્મ થકી પડ્યા પણ કલ્યાણના માર્ગથી ન પડ્યા, એમ ઉપાસનાવાળો કલ્યાણના માર્ગથી નથી પડતો. એટલે ઉપાસના, મહાત્મ્ય સહિત ભક્તિ, એની કમ્પેરિઝનમાં બીજા બધા સાધનોને ગૌણ કીધા છે, પણ એની દ્રઢતા કરવા માટે એ બધા સાધનોની જરૂર છે. મહાત્મ્ય સહિત ભક્તિ, ઉપાસનાની દ્રઢતા કરવા માટે આ બધા સાધનોની જરૂર મહારાજને પડે છે. એટલે એવું કહેવાપૂર્વક એમ કહી દીધું મહારાજ કે આત્મનિષ્ઠા અંત સમયે કાંઈ કામમાં આવતી નથી. પછી છેલ્લો પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે જેને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જેને સિદ્ધિઓ આવે છે, જેને ભગવાન પરિપક્વ નિશ્ચય ન હોય, ભગવાનના નિશ્ચયમાં ઢગમગાટ હોય, તેને જ આવે છે કે પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે? મુક્તાનંદ સ્વામીએ તો પ્રશ્નમાં એમ કહી દીધું કે આ બધી સિદ્ધિઓનો ટેસ્ટ, પરીક્ષા એ કોને આવે? તો કે જ્યારે પરિપક્વ નિશ્ચય ના હોય એને જ આવે, એમ લાગે આ લોકની દ્રષ્ટિએ. એમ એટલે સ્વામીએ કીધું કે પરિપક્વ નિશ્ચયવાળાને જ આવે છે, પરિપક્વ નિશ્ચયમાં કસર હોય એને જ આવે છે કે પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે? એટલે મહારાજ કે સિદ્ધિઓ તો જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને જ આવે છે, બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. આ સિદ્ધિઓ મહારાજ કે એ સિદ્ધિઓને પણ ભગવાનના ભક્તને ભગવાન પોતે જ પ્રેરે છે, પોતે જ કે તેને હું પર ઘણું હેત છે કે મહારાજ કે વિષયને વિશે સિદ્ધિઓ પર ઘણું હેત છે, એવું ભગવાન પોતે પરીક્ષા લે છે. પછી મહારાજ કે જો ભગવાનનો ભક્ત હોય અને નિર્વાસનિક એવો ભગવાનનો એકાંતિક ભક્ત હોય અને ભગવાન સિવાય બીજી ક્યાંય વાસના ન હોય,
તો મહારાજ કે સિદ્ધિઓમાં લેવાય નહીં. ત્યાં બલિરાજાનું દ્રષ્ટાંત આવ્યું. બલિરાજાએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું અને 14 લોકના તો 2 મોટા પગલાં કર્યા. એણે કરીને બધાએ પોતાનું શરીર સમાઈ રહ્યું ભગવાન વામનજીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 3જા પગને અર્થે પોતાનું માથું આપી દીધું, પોતાનું શરીર આપી દીધું. અને આવી રીતે કર્યું છતાં પણ ભગવાને બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું, સર્વસ્વ લઈ લીધું. તો પણ બલિરાજા લેશ માત્ર એ ભક્તિમાંથી ટગ્યા નહીં, લેશ માત્ર સંકલ્પ ના કર્યો. અને મહારાજ કે એવી ભક્તિ જોઈને ભગવાન બલિરાજાના બંધનમાં આવતા આવ્યા, ભક્તિ કરીને બંધનમાં આવતા આવ્યા. અને ભગવાને તો બલિરાજાને એક ક્ષણ માત્ર બાંધ્યો હતો, પણ ભગવાન બલિરાજાની ભક્તિએ કરીને આજ દિવસ સુધી મહારાજ કે બંધાણા છે. એવી રીતે મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાન જેમ જેમ વધુ કસણી દે તેમ તેમ અતિશય રાજી રહેવું. કેટલી જબરી વાત કરી. પણ લેશ માત્ર મૂંઝાવવું અને એને માનવું કે ભગવાન જેમ જેમ પોતાને કસણી દેશે તેમ તેમ પોતાને વધુ વશ થશે. આ તો બહુ જબરી વાત કરી. એવી રીતે મહારાજ કે જેમ જેમ વધુ કસણી દે અને ભગવાનના આપણે પણ મહારાજ કે જેમ જેમ ભગવાન વધુ કસણી દે તો જે લેશ માત્ર મૂંઝાય નહીં ને મહારાજ કે દાસપણું રાખીને, દાસ ભાવ રાખીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાન જેમ જેમ વધુ કસણી દે એમ રાજી રહેશું. મહારાજ કે આપણને પણ ભગવાન ભક્તિરૂપી દોરીએ કરીને મહારાજ કે લેશ માત્ર મહારાજ કે એના ભક્તિથી દૂર થશે. મહારાજ કે ભગવાનના બલિરાજાને તો ભગવાને ક્ષણ માત્ર બાંધ્યો હતો, પણ એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાણા છે. આજ સુધી પણ મહારાજ કે એના દરવાજે ઊભા છે. એટલે આ બધી વાતો મહારાજે પોતાના ભક્તને પોતાને વિશે દ્રઢતા કરાવવાને માટે કરી. કેમ કે દેશકાળદિકનું જ્યારે અશુભપણું થાય ત્યારે જ પરીક્ષા થાય. અને આમ લોકમાં કહેવત છે કે પરીક્ષા કોની થાય તો કે સોનાની થાય. અને મહારાજ કે 12 વલું સોનું હોય ને એમાં જેમ 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 ભેગ ભળતો જાય ને તાંબાનો એમ 8 વલું થાય, પછી નીચું થઈ જાય. મધરા 55માં વાત કરીએ. એટલે મહારાજ કે જેમ જેમ ભેગ ભળતો ગયો એમાં 3 ગુણ, 5 વિષય, માયાનું જે ટોળું છે એ આદિકનો જે ભેગ જેમ જેમ ભળતો જાય તેમ તેમ મહારાજ કે 16.5 વલું કંચન હોય. 16.5 શબ્દ મહારાજે એક જગ્યાએ જ વાપર્યો છે 55માં. તો 16 વલું કંચન, 16.5 જેમ આપણે 24 કેરેટ કહેવાય. એટલે મહારાજ કે એવું કંચન રૂપી જે આ જીવ છે તેની વિશે આ માયાનું ટોળું જેમ જેમ ભળે ને એમ મહારાજ કે એ જેમ જેમ ભળતું જાય એમાંથી આ બધું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ છે ને એ રૂપી જે કંચન છે જીવ એને વિશેથી એ બધું કાઢી અને કામ, ક્રોધ, લોભ, પંચ વિષયની વિશે આસક્તિ આદિક જે ત્રાંબુ એને ભેળવી દે છે. પછી મહારાજ કે એને તાવીને જ્યારે શુદ્ધ કરે ત્યારે શુદ્ધ થાય. એમાં કંચન રૂપી જે ચૈતન્ય એની મહારાજે વાત કરી કે એની જે પરીક્ષા છે એ તો સોનાની જ હોય. એવી રીતે મહારાજ કહે કે હું જે ભગવાનનો ભક્ત છે તેને મહારાજ પોતે આવી પરીક્ષા કરવાના સિદ્ધિઓ આપે. આ સિદ્ધિઓની વ્યાખ્યા બાપાશ્રી ખૂબ સુંદર રીતે કરી. રહસ્યાર્પણ પ્રશ્ન છે પ્રથમને 21માં પણ મહારાજ કે ભગવાન વિના બીજી વાસના રહી જાય તો દેહ પડે ત્યારે ધામમાં જતાં એને અણિમાદિક સિદ્ધિઓ દેખાય. એ સિદ્ધિઓમાં જો લેવાઈ જાય તો મહારાજ ભગવાનના ધામને ન પામે. એટલે નિર્વાસિક ન થયો હોય પણ ભગવાન તેડવા આવે એવું બિરુદ છે, લઈ જાય, પણ બીજું બધું દેખાડે એમાં લેવાઈ જાય. અહીંયા જે વાત કરી ત્યાં ધામમાં જતાં વાત કરી. બાપાશ્રીએ જો 244મી વાત છે પહેલા ભાગની અને 162મી વાત છે. બાપાશ્રીએ કીધું કે સિદ્ધિઓ ધામમાં જતાં આવે છે એમ વચનામૃતમાં કીધું છે, પણ ધામમાં જતાં આવે છે એનો અર્થ શું કે જ્યારથી વર્તમાન ધરાયા ત્યારે ધામમાં જવાનું પાકું થયું. ભગવાનનો સર્વોપરી નિશ્ચય થયો. પછી જેમ જેમ ભગવાનમાં જોડાતો જાય એમ એમ સિદ્ધિઓ આવે. શું તો કે આ લોકમાં માન, મોટપ, યશ, કીર્તિ, સન્માન
સેવા સત્કાર પૂજા પ્રતિષ્ઠા આદિ બધું થાય એ બધી સિદ્ધિઓ છે. બાપા કે જો એ સિદ્ધિઓમાં લેવાય નહીં તો એને કામાદિક શત્રુ રૂપી સિદ્ધિઓ આડી આવે નહીં. એ જબરી વાત કરી. અને જેમ આ વચનામૃતમાં કીધું કે એ સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને જ આવે છે, બીજાને જ સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. એટલે કેટલી જબરી વાત છે. પ્રથમના 61માં વચનામૃતમાં રહસ્યાર્થમાં જેમ જેમ વધુ દુઃખ દે તેમ વધુ વશ થતા હશે ભગવાન, તે વધુ કસણી શું દેતા હશે? આવો અદ્ભુત પ્રશ્ન છે. એની જે વ્યાખ્યા કરી છે એના ઉપરથી આપણને એમ થાય સેલ્ફ ઇવેલ્યુએશન કે આવા એક્સ્ટ્રીમ લેવલના દુઃખો આવે છતાં પણ ડગમગાટ ન થાય, દુઃખ ટાળવાનું પણ ઈચ્છે નહીં. એ કેટલી જબરદસ્ત વાત છે. એમ જાણે કે ભગવાન જે કરતા હશે સારું જ કરતા હશે, મારે વશ થતા હશે એ નહીં જાણતા હોય. કેટલી જબરી વાત છે. પણ એ જ્યારે પરીક્ષા લે ત્યારે ખબર પડે. આમ અમૃત સંહિતામાં 3જા ભાગની 4થી વાતમાં 4થું પ્રકરણ છે. પૂજ્ય મામાએ સરસ વાત કરી કે પંચવર્તમાન સંપૂર્ણપણે પાળવું અને ભગવાનની ઉપાસનાની દ્રઢતા કરવી એ કઠણ પણ છે, સહેલું પણ છે. પણ અમુક સ્ટેજ જ્યારે આવે ત્યારે આપણે મહારાજને પ્રાર્થના કરવી, હે મહારાજ તમે હવે મારી પરીક્ષા કરો કે જેથી મને ખબર પડે કે હું કયા સ્ટેજ ઉપર છું. અને જ્યારે એવું થાય ત્યારે એમાં હું લેવાઈ જાઉં છું, વર્તમાનમાં કે ઉપાસનામાં ફેર પડી જાય છે. એમ ભગવાનને પ્રાર્થના કરવી. વિચાર કરીએ કે ભગવાનને સામેથી પ્રાર્થના કરવી, એ મહારાજ મારો ટેસ્ટ કરો. તો સામેથી ભગવાન જ્યારે ટેસ્ટ કરે તો એ દુઃખ ટાળવાની સીધી છે. કેવી જબરી વાત કરીએ. એટલે 62માં મહારાજે કીધું ને કે ભગવાનના ભક્તને જે સુખ દુઃખનું મહારાજ કે જે યોગ થાય છે ને એ ભગવાન પંડે જ પોતાના ભક્તને પ્રેરે છે. અને પછી જેમ મહારાજ કે કોઈ કર્મકાળ કર્માદિકનું પ્રેર્યું થતું નથી, જેમ પ્રથમના 34માં કીધું એ જ વાત ત્યાં કરી. અને પછી એમ કીધું કે પછી ભગવાન પોતે ભક્તની ધીરજને અંતરમાં રહીને જોયા કરે. જેમ કોઈ પુરુષ હોય તે પડદા પાછળ રહીને બધું જુએ, અંતર પડદે. બાપાશ્રી કીધું ને ઘણી બધી જગ્યાએ ચાલો ચાલમાં અંદર પડદે રહ્યા છે, તો પણ અન્વય ન કહેવાય. આવો શબ્દ બાપાએ વાપર્યો. 107 145 વાતમાં જે પહેલા ભાગની ચાલુ ચાલની જે વ્યાખ્યા કરી, વ્યતિરિક્તનો સંબંધ ખરો પણ અંદર પડદે. અને પછી મહારાજ કે ભગવાનનો જો નિર્વાસરી કે એકાધિક ભક્તો તો સિદ્ધિઓ આદિકમાં લેવાય. એટલે અહીંયા જે સુખ દુઃખ આવે છે તેની વાત બાપાએ ખૂબ સુંદર કરી. એટલે સિદ્ધિઓમાં જે પ્રથમના 21માં વચનામૃતમાં જે વાત કરી કે ધામમાં જાતા એની વાત, અને આ વચનામૃતમાં જે સિદ્ધિઓની વાત કરી તેની બાપાએ વ્યાખ્યા એમ કરી, યોગ માર્ગે કરીને ભગવાનનું ધ્યાન કરતા જાત જાતનું દેખાય. જે મહારાજે કીધું પ્રથમના 49માં કે અંતર્વૃત્તિ અથવા બહાર અંતરમાં અથવા બહાર ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, એ વિના ગોલોકાદિક ધામ દેખાય, ગમે તેવું દેખાય, ષટચક્રાદિક ગમે તે બધું દેખાય, તો પણ મહારાજ કે બાહેર વૃત્તિ છે. ગમે તેવા ઈશ્વરાદિક ગમે તેવું બધું ધામાદિક બધું દેખાય અને મહારાજે બહાર વૃત્તિ કીધી. અને એ બધું દેખાય યોગ માર્ગે કરીને ધ્યાન કરતા સિદ્ધિઓ આવે એમ કીધું. પછી સર્વજ્ઞપણું આવે, સર્વના અંતરનું જાણે, બીજા ગમે તેવા ઈશ્વરે પ્રાપ્ત થાય. આ બધા આ લોકની દ્રષ્ટિએ બધા ઘણા જાત જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એની વાત આ વચનામૃતમાં મહારાજે કરી છે. એમ બાપાશ્રીએ રહસ્યાર્થમાં સમજાવ્યું. એમાં પણ ભગવાનનો ભક્ત હોય તે લેવાય. એટલે આમ સારંગપુરના 12માં પહેલો પ્રશ્ન છે કે ભગવાનના જે સંતો હોય ને એના વિશે કયા ગુણ અખંડ રહે છે અને કયા ગુણ આવે જાય છે. મહારાજે એમ કીધું કે આત્મનિષ્ઠા, ભગવાનનો નિશ્ચય અને ધર્મ, બ્રહ્મચર્યાદિક ધર્મ, એ 3 ગુણ અખંડ રહે છે. બીજા ગુણ તો આવે ખરા ને જાય પણ ખરા, આવે ને જાય, પણ આ 3 ગુણ તો અખંડ રહે. બાપાશ્રીએ કેવી સ્પષ્ટતા કરી કે બીજા ગુણ તો આવે જાય પણ આ 3 ગુણ જેનામાં હોય તે જ સાધુ જાણવા. સાધુને વિશે ગુણ આવે જાય છે પણ આ 3 અખંડ રહે છે એમ નહીં. આ 3 ગુણ જેમાં હોય તેને સાધુ જાણવા. પણ બીજા કયા ગુણ આવે જાય છે તો કે સર્વના
અંતરનું જાણવું, સર્વજ્ઞપણું, આ લોકના ઈશ્વર્ય હોય તો ભગવાનની ઈચ્છાથી આવે ખરા અને જાય ખરા. એટલે એ સિદ્ધિઓની વાત કરી. પછી આપણે વાત થતી હતી કે બાપાશ્રીએ 61ના રહસ્યાર્થમાં છેલ્લો પ્રશ્ન છે કે વધુ કસણી દે તો શું કસણી દેતા હશે? એટલે બાપાએ કીધું કે ત્યાગી હોય અને દીર્ઘ રોગ પ્રાપ્ત થાય, ખાવાનું પણ મળે નહીં કે કોઈ સેવા કરનારું મળે નહીં, તો પણ સંકલ્પ ન કરે છે ભગવાનને ભજીને મરી ગયા તો પણ આવું કેમ, અને રાજી રહે એવામાં પણ ભગવાનને વિશે, પોતાને વિશે જે હેત ભગવાનની વિશે હોય એમાં લેશ માત્ર પ્રીતિ ટળે નહીં અને વૃદ્ધિ પમાડતું જાય એવાને ભગવાન અખંડ સંભાળે. અને ગૃહસ્થ હોય, ગૃહસ્થ માટે વાત કરી કે સત્સંગને અર્થે નાતીલા નાત બહાર મૂકે. વર્તનના 5માં હિમરાજ શાહની અને બળદિયા ગામના રત્ના ભક્તની બાપાએ રહસ્યાર્થમાં વાત કરી એવા હોય. કેટલી વાર તિલક ચાલો કંઠી કરે ને કેટલી વાર તોડી કાઢે, કેટલી જબરી વાત છે. પછી એમ વાત કરી કે છોકરા પરણ્યા વિના ના રહે, દીર્ઘ રોગ આવે છોકરા પરણ્યા વિના ના રહે. ભગવાન પોતે સ્ત્રી પુત્રાદિકનો નાશ કરે. આપણે એક આ શબ્દોનો વિચાર કરીએ, એક મિનિટ ક્ષણ માટે પણ વિચાર કરીએ ત્યારે આપણને આપણા સેલ્ફ ઇવેલ્યુએશનની આપણને પોતાની ખબર પડે કે એવી સ્થિતિમાં મહારાજ જો કરે તો અને મહારાજ કે આવી રીતે કસણી દે, સ્ત્રી ધન પુત્રાદિકનો નાશ કરે અને ભગવાન પોતે દર્શન આપીને કહે કે તારું દુઃખ ટાળીએ, પણ પોતે દુઃખ ટાળવાનો સંકલ્પ પણ ના કરે. કેટલી જબરદસ્ત વાત છે. આવી સ્થિતિમાં વર્તે ત્યારે એવા ભક્તને ભગવાન વશ થઈ જાય અને દ્રષ્ટિથી પણ માત્ર છેટા ન થાય અને મહારાજને અખંડ સંભાળે. આવી જબરી વાત મહારાજે કરી છે. એટલે આ પોતાના ભક્તને પોતાની વિશે પ્રીતિ કરવામાં કેવી દ્રઢતા કરવી જોઈએ, એની કેવી સુંદર વાત આપણા માટે મહારાજે વચનામૃતમાં ટાંકી છે. એટલે વડતાલના 5મા વચનામૃતમાં આજે ભક્તના નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં ભગવાનને આશરે જવું તેનું શું રૂપ છે? મહારાજ કે જેને ભગવાનનો આશરો હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવે. મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ ભગવાન સિવાય બીજા કોઈને વિશે પ્રીતિ થાય નહીં અને ભગવાન સિવાય બીજા કોઈને દુઃખનો હરનારો જાણે નહીં. અને બાપાજીએ તો રહસ્યાર્થમાં વડતાલના 5માં પાછું એમ કીધું કે ગમે તેવું દુઃખ આવે તો પણ દુઃખ ટાળવાની ઈચ્છો નહીં. ભગવાન સિવાય તો બીજા કોઈનો આશરો થાય તો પ્રશ્ન જ સ્થાને છે, એ તો થાય જ નહીં. પણ ભગવાનને પોતે પ્રાર્થના ના કરવું, આવી દ્રઢતા કરવાની વાત મહારાજે કેટલી બધી જબરદસ્ત કરી છે. મહારાજ કે આવી પરીક્ષા થાય ત્યારે ખબર પડે કે ભગવાનની વિશે હવે જબરદસ્ત પ્રીતિ છે, લેશ માત્ર બીજે પ્રીતિ નથી. તો આવી દ્રઢતા કરવાની વાત મહારાજે કેવી સુંદર અહીંયા કરી. મહારાજને એમના મોટા મુખના ચરણમાં એ જ પ્રાર્થના કે આપણે સેલ્ફ ઇવેલ્યુએશન કરીએ ત્યારે ખબર પડે કે મહારાજને પ્રાર્થના કરવાનું મન થાય છે કે હે મહારાજ તમે હવે મારી પરીક્ષા કરો, આવું બધું કરો ત્યારે ખબર પડે કે મને તમારી વિશે કેટલી પ્રીતિ છે અને તમારી વિશે પ્રીતિ છૂથાઈ જાય છે કે નથી છૂથાતી. મહારાજને મોટા મુક્તોના ચરણમાં એ જ પ્રાર્થના કે મહારાજ આપ તો દરેકના અંતરનું જાણો છો, દરેકની સ્થિતિ જાણો છો, અમારી સૌની પણ સ્થિતિ જાણો છો અને આપણા વચનમાં સદાય રહીને આપની ઉપાસનાની દ્રઢતા સદાય આપ અમારા દ્વારા કરાવડાવો છો આપની પ્રસન્નતાને અર્થે. તો એમાં સદાય ઉત્તર વધારો થતો રહે અને આપે જે દ્રઢતા કરવાની કહી છે એ પણ આપણી પ્રસન્નતાને અર્થે સદાય એ માર્ગ તરફ ચાલ્યા કરાય. એમાં જરા પણ પાછી પાડી તમારી વિશેથી પ્રીતિ લેશ માત્ર ઓછી ન થાય એ મહારાજ અનંત મુક્તોને ગદગદ કંઠે પ્રાર્થના. આ સેવકની આ દિવ્ય સભાને પણ એ જ પ્રાર્થના કરીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમનું 61મું વચનામૃત, આત્મનિષ્ઠાની વાત અને સિદ્ધિઓ જે આવે છે એમાં ન લોભાવવાની વાત અને ગમે તેવું દુઃખ આવી પડે અને ખુદ મહારાજ સામે ઊભા હોય છતાં પણ એ દુઃખ ટાળવાની પ્રાર્થના ન કરે એવો જે એક દ્રઢ સંકલ્પ, એવી જે સ્થિતિ, એની ખૂબ સરસ વાત કરી.
આત્મનિષ્ઠાના પણ સ્તર જુદા જુદા વચનામૃતમાં કયા છે. ગુણાતીતાનંદ સ્વામી પણ કીધું છે પોતાને આત્મા માનવું, બ્રહ્મ માનવું, અક્ષર માનવું, અને બાપાશ્રીએ પણ આવી રીતે પુરુષોત્તમ રૂપ માનવું, બ્રહ્મરૂપ માનવું, મુક્તરૂપ માનવું, એમ જુદા જુદા આ જે આ સમજણ છે, સ્થિતિ છે, એની વાત ખૂબ સરસ કરી. તો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ